તો મિત્રો અડધી કલાકથી વેઇટ કરું ને ત્યારે આમથી મેડમ આવ્યા હે એ વાતો કરતા કરતા મેં તને ના પાડી છે મારે તારા બ્લોગમાં નથી આવવું 1000 વાર કીધું છે. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગજો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો કેમ છો બધા? મજામાં ને? તો ઓલા પોરબંદર વાળા વિડીયોમાં તમને કેવીક મજા આવી મિત્રો એ આ વિડીયોમાં કમેન્ટ કરો ને. એમાં તો કરવાની જ છે તમારે. અને આજે જાઉં છું જામનગર, ભાઈને મૂકવા પણ જવું છે અને આજે જલપાને મળવા જવું છે. તમે વિડીયો જોતા જાઓ ને, તમે ટેલર તો જોયું છે ને, તો પછી હું તો હવે કંઈ ટાઈમ ખોટી નથી કરવો. હાલો જઈએ જામનગર. No matter where we go, I know we're gonna make it. No matter where we go, I know we're not. મિત્રો ઘણા બધા સબસ્ક્રાઇબર ભટકી ગયા છે. એ પણ આમ જો જોજો પડો નહીં, બીજું તો ખોઈ કેમ હે? મજામાં મજામાં. હજી શેર આવે વાહેથી ભાઈ. બહુ જાજા સબસ્ક્રાઇબર ભટકી ગયા આજે. શું હે ભાઈ? મજામાં? શું કે ભાઈ વિડીયોમાં શું કે મજા આવે છે? હે વિડીયો મજા આવે છે ભાઈ? તો વાંધો નહીં. Dance like you made it, you found it all. This is paradise. Dance like you made it, you found it all. This is paradise. તો મિત્રો પહોંચી ગયા છે જામનગર અને આવી ગયા છે જલપા માટે ગિફ્ટ લેવા. તો એના માટે ગિફ્ટ લઈ લઈ, કેમ કે એનો બર્થડે હતો ને ત્યારે હું એને ગિફ્ટ નહોતો આપી શક્યો, એટલે અત્યારે ગિફ્ટ લઈ લઈ. મિત્રો આપણે ગિફ્ટ લઈ લીધું છે. તો મિત્રો જલપાનું ગિફ્ટ પેકિંગ કરાવીને આવી ગયો હું ભાઈને હોસ્ટેલે મૂકવા. હાલો એને મૂકતા આવીએ પછી જઈને જલપા પાસે. તો મિત્રો ભાઈને હોસ્ટેલે મૂકી દીધો છે અને હવે મારે જવું છે જલપા પાસે. તો લેટ્સ ગો. તો મિત્રો ભાઈને હોસ્ટેલે ઉતારીને આવી ગયો હું તરાવની પારે. જલપા અને માસી બે અહીંયા જ આવે છે, તો એનો વેઇટ કરવો જોઈએ 5 મિનિટ. તો મિત્રો અડધી કલાકથી વેઇટ કરું ને ત્યારે આમથી મેડમ આવ્યા છે એ વાતો કરતા કરતા. મેં તને ના પાડી છે મારે તારા બ્લોગમાં નથી આવવું 1000 વાર કીધું છે. હું 1000 વાર કીધું? મને તો પહેલી વાર જ સંભળાય. હું 1000 વાર? પણ નથી આવવું મારે તારા બ્લોગમાં. એટલે મારા ઉપર જ પ્રેન્ક કર્યું હતું. આ મારા ઉપર પ્રેન્ક કરવો એ મિત્રો. કેમ છે? બસ કીનો ફોન આલે? કાનાનો. આઈટ માસી ક્યાં? આયરિયા માસી. કેમ છે માસી? પાઈ લાગુ સારું હે ને? હા સારું. તો મિત્રો જલપાએ તો મારા ઉપર જ પ્રેન્ક કરી નાખ્યું અને એક સબસ્ક્રાઈબર મળવા આવે છે મિત્રો. લગભગ આજથી 2 મહિનાથી મને ભાઈ ફોન કરતો હતો અને આજે હું છે તેને મળું. આ આવ્યો ભાઈ. કેમ છે ભાઈ? મજામાં? શું નામ હે ભાઈ તારું? રાજદીપસિંહ. રાજદીપ. ક્યાં રહેવાનું ભાઈ? જામનગર. અહીંયા જીજી હોસ્પિટલ વાહ. તો ભાઈ મને લગભગ આજથી 2-3 મહિનાથી ફોન કરીને એમ કહે કે ભાઈ મારે તને મળવું છે. આજે મળી લીધું. બાકી શું કે તબિયત પાણી? સારી. તો વાંધો નહીં. તો મિત્રો હવે આપણી પાસે અડધી કલાક છે, પછી આપણે જવું છે ભાઈ પાસે. અને એ એમ કહેતો હતો કે જોરદાર લોકેશન છે, તો અડધી કલાક આપણે તરાવની પાર અંદર જતા આવીએ. લેટ્સ ગો. હજી મિત્રો તરાવની પાર અંદર ગયા છે. નાના ભાઈ ખેલ ચાલુ થઈ ગયા છે કે રીલ ઉતારવી છે. હું દર વખતે તને ઉતારી દઉં, આજ ખરા હું નહીં ઉતારી દઉં, નહીં ઉતારી દઉં મિત્રો. દર વખતે મિત્રો આના નાટક હોય જ કંઈક ને કંઈક. એ નહીં મેળવે આપણે. આ તો પૈસા લાગશે. શું કરું? કુછ ભી હે? પૈસા લાગશે પાકું. તો મિત્રો કોક વ્યક્તિ એમ કહેતા હતા કે હું હે ને યુટ્યુબ ચેનલ ચાલુ કરું હું, બસ હવે 2-3 દીમાં આવી જાય. લગભગ આજે 2 મહિના થયા હે માસી, નથી થયા? 2 મહિના થયા હે. એવા હે ને ફ્રી નથી હોતી. એવા ફાકા ના મરે. જોબ કરું છું. ઓ આ જોબ કરે એમાં હું 10 થી 10 કામ છે ને બધાય કરતા જ. ઓકે ઓલરેડી આપણે કરીએ છીએ, પણ આવા ફાકા ના મરે. યુટ્યુબ ચેનલ આમ હે ને તેમ હે ને. પણ હું નથી ફ્રી હોતી. હું માસી આખો દી નેવરી જોઈએ ને જઈએ. મને માસી તમારા હા પડાય ને. મિત્રો હવે જલપા જ ખરે કહે કે ફાઇનલ આપણે હે ને યુટ્યુબ ચેનલ ચાલુ કરી દેવી છે. તો આપણે એને હે ને વ્લોગ ઉતારવા દઈ. ઉતારીને લાવો આપણે દઈએ ને માસી ટ્રાય કરવા દેવો ને મોબાઈલ. તો આપણે એને હે ને મોબાઈલ દઈએ અને વ્લોગ શૂટ કરે. તમે ખાલી જોવો અને પછી કેવો વ્લોગ બનાવે ને એના ઉપર એને થોડી કમેન્ટ મારી દેજો. હેલો દોસ્તો, તો આ ભાઈ મને એમ કહે છે કે મને બ્લોગ બનાવતા નથી આવડતું. મને બ્લોગ બનાવતા આવડે છે પણ હું ફ્રી નથી હોતી. એટલે એવું છે 10 થી 10 ની મારી જોબ હોય, એટલે આ લોકો તો બનાવી લે. એ લોકો ફ્રી જોઈએ એને કંઈ કામ. આને આવડતું જ નથી મિત્રો. ફાકા જ મારે. તમે જોયું ને? આને આવડે. આ વ્લોગ શૂટ કર્યો કહેવાય. બ્લોગ જ કહેવાય. આના કરતા તો હે ને નવા બ્લોગર હે ને એ તારા કરતા હારા હે. એટલે આને ઓલરેડી મને એવું નથી લાગતું મિત્રો કે યુટ્યુબ ચેનલ ચાલુ કરે. તો હાલો શું કરશું હવે? નહીં કરું ચાલુ, હું ફ્રી જ નથી હોતી.
બાખારી છે. બાખારી હો તું ફાઇનલ બાખારી જ છો. તો જલપા હું તારા હાટુ ગિફ્ટ લઈ આવ્યો હું, તને ખબર હે કઈ? મને ખબર છે કે તું મારા હાટુ બકાલું જ લઈ આવ્યો છે. મિત્ર જોઈ કે ગાડીમાં ટીંગાતું તું માસી બકાલું જ લઈ આવ્યો, પણ હું કંઈક તારા હાટુ બીજું કંઈક ગિફ્ટ લઈ હોય તો તને શું લાગે? નો લઈ આવ જ નહીં. હે ના લઈ આવું? હાલો ચેક કરીએ. ખોલ હાલે, ખોલ ખોલ. શું હોય છે પેલા વિચાર, શું હોય છે? ખોલીને 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 ખાઈ. જલ્દી ખોલો જલ્દી ખોલો. વાહ કેમ હે? મસ્ત. હે મિત્રો હું એના બર્થડે ઉપર પહોંચી નહોતો થઈ ગયો, પણ આજે મેં કીધું લેતો જાવ. તો કેવું હે? મસ્ત હે ને? તો વાંધો નહીં. મસ્ત ગિફ્ટ લાવ્યો છે મારા માટે, તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કાંઈ શબ્દ નથી કહેવા માટે. હરખાઈ ગઈ હે બહુ મિત્રો. મસ્ત એનો હે ને એ ફેવરિટ ફોટો હે, અને જે ફોટામાં હે એનો ઘરવાળો હે, અને એટલી ખુશ થઈ ગઈ હે ને મિત્રો કે એની વાત જવા દો. અને હું એના બર્થડે ઉપર મિત્રો આવું હતું, પણ પપ્પાને હાથમાં લાગી ગયું એટલે ના આવી શક્યો. અને હવે વાગી રહ્યા છે મિત્રો 6:30. તો મારે હું ભૂલી ગયો ક્યાં જવું તું. વાલસુરા. વાલસુરા જાઉં હે. ત્યાં હે ને ભાઈની હોસ્ટેલથી આગળ છે, અને ત્યાં લોકેશન હે જોરદાર. ચાલો જલપા જઈએ. એ તો હવે એના ઘરે જઈએ, કેમ કે હું હવે ભાઈની હોસ્ટેલે જઈ અને ત્યાંથી જઈ. તો હાલો જઈએ વાલસુરા. તો હારું હાલ જલપા, બાય બાય. બાય. ભલે હારું હાલ દીદી, આવજો. તો મિત્રો આવી ગયો હું ભાઈના રૂમમાં ને જાવું તું વાલસુરા ને ભાઈ. પણ હવે મિત્રો મોડું થઈ ગયું હે ને સનસેટ જોવાની જ મજા આવે, કા સવારમાં જવું પડે. અને હવે સાંજ પડી ગઈ છે, હવે કંઈક પ્લાનિંગ કરીએ. તો મિત્રો પ્લાનિંગ કર્યું છે, જાવું છે હનુમાન પિક્ચર જોવા. તો હે ને એમાં એવું છે કે ટિકિટ લેવા જવું જોઈએ, કેમ કે મારે ગૂગલ પે માં પૈસા થઈ ગયા મિત્રો. કુછ ભી. તો ભાઈ આવે છે ભેગો, તો હાલો હે ને ટિકિટ લેતા આવીએ. તો મિત્રો આવી ગયા ક્રિસ્ટન મોલે, અને આપણે જોલો હનુમાન પિક્ચર માર્યું ને થંબનેલમાં, આનું ટેલર. તો મિત્રો આ પિક્ચરનું કેદુનો વેઇટ કરતો હતો, અને આજે હનુમાન બાપાની દયાથી આજે હું એ પિક્ચર જોઈ. ચાલો ટિકિટ લઈ લઈ ભાઈ. હનુમાન 2 ટિકિટ. મિત્રો આ સારું, જો આપણે વોટ્સઅપમાં ટિકિટ આવી જાય, અહીંથી ના લેવી પડે. ચાલો જઈએ હવે પાછા હોસ્ટેલે, કેમ કે આપણું પિક્ચર છે 10:20 હજી તો વાગી રહ્યા છે મિત્રો 7:46 થઈ રહી છે. ચાલો જઈએ હોસ્ટેલે. તો મિત્રો આવી ગયા પેટ્રોલ પંપે, કેમ કે આપણો બ્લેક પેન્થર છે ને તૈયાર થઈ ગયો, તો પેટ્રોલ પીવડાવી દઈએ આને. તો મિત્રો પાછા આવી ગયા હોસ્ટેલે, તો હાલો જમતા આવીએ. હે ચાચુ? તો મિત્રો બેસી ગયા અહીં જમવા, અને હોસ્ટેલનું ખાવાનું તો મિત્રો કંઈક જ નસીબમાં મળે, પણ આને કાયમ મળે. તો એમ કે કંઈ જમવામાં નથી. તો મિત્રો જમવાની એવી મજા આવી ભાઈ. બટેકાનું શાક હતું, ગરમા ગરમ રોટલી, ડુંગળી, છાશ. આહા, હોસ્ટેલમાં પણ આવું મિત્રો જમવાનું ભાઈ બધાને નસીબ ના થતું હોય, કેમ કે ઘણી ઠેકાણે એવું હોય કે કા શાકમાં કંઈ ના હોય, કા રોટલીમાં કંઈ ના હોય, પણ જોરદાર જમવાનું મજા જ એવા રાખે. અને હવે આપણે પિક્ચર જોવા જવાનું છે મિત્રો. થોડું વધારે ખવાઈ ગયો. આપણે જવાનું છે મિત્રો 10 વાગે, વાગી રહ્યા છે મિત્રો 8:36. તો બસ હવે થોડોક ટાઈમ કાઢી નાખીએ. તો મિત્રો વાગી રહ્યા છે 10. તો હાલો હવે જઈ પિક્ચર જો 20 મિનિટની વારે, એ તો એમને નીકળી જાય. તો લેટ્સ ગો. ખોલ ખોલ. તો મિત્રો પહોંચી ગયા છે મોલમાં, ગાડી પાર્ક કરી દીધી છે, પણ આ લીફ હવે ખુલી જાવ. ખુલી જા સિમ સિમ. ખુલ ગઈ સિમ સિમ. હો તો મિત્રો આપણે આ મૂવી જોવા આવ્યા છે હનુમાન. તો ફાઇનલી મિત્રો મૂવી પણ ચાલુ થઈ ગયું. તો લે ये पैसे लेकर छोड़ दो मुझे, छोड़ दो मुझे. મિત્રો અડધું પિક્ચર જોયું ને એડવર્ટાઇઝિંગ પિક્ચર હે ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ. બજરંગબલીના જે સીન આવે છે રિયલિટી જ કંઈક અલગ છે. आपको आना ही होगा.
તો મિત્રો વાગી રહ્યા છે 1:27 અને ભાઈ પિક્ચર હતું કે એની વાત જવા દો. તો મિત્રો બધાને જય શ્રી રામ એન્ડ બાય. તો જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. ફાઇનલી આપણું સવાર થઈ ગયું છે જામનગરમાં અને અહીંયા આરતી થાય છે મહાદેવની. તો ફટાફટ હાલો નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઉં અને પછી જાય મહાદેવના દર્શન કરવા અને પછી જવું છે આપણે બીજું એક જોરદાર લોકેશને. વિડીયો જોતા જાઓ ખબર પડી જાય. તો ફાઇનલી મિત્રો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો ને રૂગડા હતા જ પહેરવા પડ્યા મિત્રો. આપણે કંઈ રોકાવાનું પ્લાનિંગ નહોતું ને આપણે કપડાં લેવા નહોતા. તો હાલો હવે એડજસ્ટ કરવું પડે. તો હાલો જઈએ મહાદેવના દર્શન કરવા. તો મિત્રો પહોંચી ગયા છે બેડેશ્વર મહાદેવ. હાલો દર્શન કરીએ. તો ફાઇનલી મિત્રો મહાદેવના દર્શન કરી લીધા અને ભાઈ મારે તો આથી 2 કિલોમીટર સેટું જવું પડે પણ ભાઈને તો મિત્ર અહીંથી ખાલી હજી નાઈ ધોઈને આગળ એટલું વધે ને તો અહીં મહાદેવનું મંદિર આવી જાય. ચાલો હવે જઈએ પાછા હોસ્ટેલે નાસ્તો કરીએ ને પછી જવું છે વાલસુરા. તમને કહેતો હતો ને કે લોકેશન એ જોરદાર અહીં ત્યાં જવું છે. તો મિત્રો આવી ગયા છે નાસ્તો કરવા. નાસ્તામાં પરોઠા ને ચા સવારમાં તમારે હરખાઈ જાઓ ભાઈ. તો મિત્રો નાસ્તો બાસ્તો થઈ ગયો છે અને હવે મારે ને બિપિનભાઈને બેને જવું છે વાલસુરા. હવે બિપિનભાઈ કીએ હું તો કોઈ દી ગયો નથી. કેવું લોકેશન હે ભાઈ? જોરદાર હે. હાલો મિત્રો જઈએ વાલસુરા. તો ફાઇનલી મિત્રો આપણે વાલસુરા પહોંચી ગયા છીએ. બે સાઈડ હે દરિયો મિત્રો, વચારે રસ્તો અને ભાઈ તમે વ્યૂ જોવો ખાલી એમ થાય કે મિત્રો ગોવામાં આવ્યા. નેક્સ્ટ લેવલ વ્યૂ હે મિત્રો. અને અહીંયા હે ને આપણે સનસાઇડમાં આવ્યા હોય ને મિત્રો 6-7 વાગે તો ભાઈ એવા તો ફોટા પડતા હશે ને ભાઈ સમજો જ્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી દરિયો હે મિત્રો. વાહે કંપની કંઈક ટ્રાન્સપોર્ટનું જઈશે. અને ભાઈ બિપિનભાઈ આપણે એવા લોકેશન ઉપર લઈ આવ્યા પણ આપણે હવે નેક્સ્ટ ટાઈમ અહીંયા આપણે 6 વાગે આવવું જોઈએ મિત્રો. જો ખાલી આમ જો વ્યૂ કેમ હે મિત્રો, જોરદાર ભાઈ. તો મિત્રો ફાઇનલી તમને મેં વાલસુરા બતાડી દીધું છે અને અહીંયા આવવાનું હોય મિત્રો સનસાઇડમાં પણ આપણે સવારમાં આવી ગયા. તો નેક્સ્ટ ટાઈમ આવશું આપણે સનસાઇડમાં. ચાલો ભાઈ જઈએ હોસ્ટેલે પાછા. ચાલો મિત્રો હવે છે ને બસ સીધું હોસ્ટેલે ભાઈ પાસેથી ઠેલો લઈને નીકળી જાઉં હે ઘરે. તો લેટ્સ ગો. તો હાલો ભાઈ રામે રામ. હાલો પૃથ્વીભાઈ કઈ આડાહોરો થાય તો મને કહેજો ભાઈ. તો વાંધો નહીં. તો હાલ ભાઈ હું જાઉં. તો મિત્રો 5-6 આવી ગયો ઘરે અને વાગી રહ્યા છે મિત્રો 12. બહુ મોડું થઈ ગયું અને એટલો થઈ કહું હું મિત્રો ગાડી આખી વાત જવા દો. તો મિત્રો આજના બ્લોગમાં એટલું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પણ આવતો જય શ્રી રામની કમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઈબ કરજો. તો મળું તમને બીજા મિની બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય. Cha 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 cha